હવે જઈએ ડોડા ભાંગવા. તમે જોઈ શકો છો ડોડા ભાંગવાનું પણ સારું છે. હળો ભાંગી લેતો. અરે તું વાતે જ દે ગ્રુપ કામે કે क्या करूँ शो फिर हम वाट दे दी रात हेलो दोस्तों डोडाનું પણ કમ્પ્લીટ કામ ચાલી રહ્યું છે અને ફાઇનલી અમે લોકો ડોડા ભાંગવાનું પણ ચાલુ કરી દીધું છે અને આપણી નંબર આવ્યો છે તો ડોડા લાવવા માટે. તમે જોઈ શકો છો સારલો માથે એવું કંઈક છે અમારે ગામડામાં અને તમે જોઈ પણ શકો છો આ બાજુ કાપોને ભાંગે છે ડોડા. આવું કંઈક છે. હોઈ જશે સારલા ભીડવાય છે. ભાંગી લો. આ બાજુ હળદર છે. આવું કંઈક છે. આ બાજુ ભાંગે છે ડોડા. એ સાર લઈને આવે. ભીંડા કુલા કાકો અહીંયાથી છૂટ લઈ જાય ગલા ભીંડા પેલ બાજુ લઈ લે પેલ પાતો એટલે મન ચડાવતી જતો રહો. આવું કંઈક કામ કરવા બાજી રહેશે. કેવું છે કે ડોડાનો સિઝન છે તમે જોઈ શકો છો. એવું કંઈક છે ગામડાનું કામ. ફાઇનલી ઘરે આવી ગયા. હવે ડોડા નાખીને પાછા જઈએ લેવા માટે અને હવે ફરી પાછી મળીશું સાંજના ટાઈમે. ચાલો દોસ્તો હવે મોબાઈલ ચાર્જિંગમાં મૂકી દઈએ. ચાર્જિંગ પર નથી અને ફરી પછી મળીએ પાછા. ચાલો દોસ્તો હવે સાંજના ટાઈમે ફરી આપણે પાછા મળ્યા અને હવે જઈએ છે દુકાન પર અને બ્લોકમાં બન્યા રહેજો. અને સાંજેનું પણ વાતાવરણ એવું જ છે સવારના જેવું. આજે તો આખો દિવસ એવું જ હતું મસ્ત ઠંડક જેવું. અને મેં કો કહું બોલ એકદમ આજે લાઈટ પાણીની મેં ચાલુ કરવાનું છે. હા ચાલો હવે જઈએ દુકાને. એટલું કહવા ઠેઠ આવેલી ભાઈ
એકદમ આવે નહીં કરે થોડીક વાર લાગે દુકાને જાય ત્યારે. હે કો વાર લાગે લામે લઈ આવું. ચાલો જી હવે અને આગળ પરી હોય ને તમને બતાવું એ. કેવું છે કંઈ કહું છે હા બાજુ બ્લોકમાં બન્યા રહેજો. ચાલો જી આગળ આવું કંઈક છે કારણ કે હવડે પેલું કાઢી લીધું છે. હવે મકાઈ આ બાજુ લઈ લીધી છે, રાડ બાળ કાપી નાખી એટલે ચોખ્ખો કપાસ થઈ જશે. અને આવું કંઈક છે અમારું ડુંગર વિસ્તાર, અમારી ગામડાની મોજ. આ ગામડામાં રહેતા હોય એમને જ ખબર હોય કેવી હોય ગામડાની મોજ. અને આવું કંઈક છે. ચાલો દોસ્તો હવે ફાઇનલી આપણે આવી ગયા છે કાકાના ઘરે. અને હવે જે દુકાને એ કાકી કપડાં ધોવે છે આ બાજુ. ફાઇનલી દોસ્તો હવે દુકાને જઈને ઘરે આવી ગયા છે અને કાકાના ઘરે આવ્યા અને ઢાબા પર આવીને સડ્યો. આ બાજુનું કંઈક એવું છે. ઘરે હવે ઘરે જવાનું છે પણ થોડી ટાઈમ પછી જઈએ કારણ કે દુકાને આવ્યા હતા શાકભાજીના લેવા માટે અને આખો દિવસ ડોળા ભાંગી અને હવે આ બાજુ રોડ બાજુ નીકળ્યા. રોડ ને દુકાન બાજુ ને એવું બધું કરીએ છે. આ કાકાના ઘરનું છે તમે જોઈ શકો છો, બહુ મસ્ત નીચેનો. આ બાજુ નો આ કાકાનો છોકરો છે. આ બાજુ રોડ છે, રોડ ટસે છે. रोड पर आते हैं એવું कहीं છે भी બધું. नहीं खबर है मिल जाएगी. આ બાજુ ગાડી બાડી આવે છે. हाय ठीक है હા તુરંત આવે. 225 के જો બહુ સ્પીડમાં જાય છે બાઇકો વાળા. બસ દોસ્તો આજના બ્લોગમાં આટલે સુધી અને ફરી મળીશું કાલે નવા બ્લોગ સાથે. જય જોહાર, જય આદિવાસી.